જય માતા જય માતા જય માતાજી. આપણે આજે ભરતી છે મિત્ર, એક જ મિનિટ છે, જવા દીધે રાખી લે તો જવા દીધો ફોર્મ નંબર જવા દીધે છે, જવા દીધે 1 મિનિટ. મિત્ર આ ભરતી જે છે એમાં કેવી રીતે છે જરા કહેશો? હા જરાક વ્યવસ્થિત આપો ને. કેટલા મિનિટનું છે તે એ રીતે હું 4-5 મિનિટનું આપો ને. 4-5 મિનિટ હા બરાબર ભાઈ. હા ટોટલી જવાના સાઈડમાં ઊભા થઈ જાય. હા બસ બધા આવી જાવ. બસ શું પેલી ભરતી પુસ્તિકા લાવો ને, ઓનલાઈન કરવા પડશે. લાવો ભરતી પુસ્તિકા અને તમારે બીજી વિડીયો જોતી છે તમારા મોબાઈલમાં અત્યારે એની છે બરાબર? ના ના એ તો છે મારી પાસે. એટલે તમારું નામ ને ડેજીનેશન પછી રેડી હાલો. ઓકે. જય હિન્દ. હા જે આ ભરતી નિભાવવામાં આવેલી છે, જે SIS ટ્રેનિંગ સેન્ટર માણસા ગાંધીનગર ખાતે, જે સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, જેની અંદર અત્યારે મોરબી જિલ્લામાં જે ભરતી પાડવામાં આવેલી છે 600 વેકેન્સી, જેની અંદર અત્યારે વાંકાનેરની અંદર અમરસિંહજી હાઈસ્કૂલમાં જે કેમ્પ ચાલુ હતો એ દરમિયાનમાં ઘણા કેન્ડિડેટ આવેલા હતા, જેથી ઉમેદવારો 80 થી 90 ઉમેદવારો પાસ થવા પામેલી છે. અને હજુ કાલે બી અમરસિંહજી હાઈસ્કૂલમાં ભરતીનું આયોજન રાખવામાં રહેશે. અને આપણે જોવા જઈએ તો જેથી પગાર ધોરણમાં આપણે 22,000થી લઈને 35,000 સુધી, જેની અંદર પોસ્ટમાં જોવા જઈએ તો સુરક્ષા જવાન, સુરક્ષા અધિકારી, સુરક્ષા સુપરવાઇઝરની તમામ એવી ભરતીનું અંદરથી પ્રમોશન રીતે ગ્રેજ્યુએટી, સમયસમયમાં પ્રમોશન. અને આ જે ભારત સરકારના ગુજરાત સરકારના 2005ના અધિનિયમ મુજબ કાયમી નિમણૂક આપવામાં આવે છે, એટલે કે તેઓને કોઈ પણ કોન્ટ્રાક્ટ બેન્ચ ઉપર લેવામાં આવતા નથી. જે રિટાયર થાય છે 65 વર્ષ પછી અને 10 વર્ષ પછી, તે બી તેઓને પેન્શન મળવાપાત્ર રહે છે. સાથે સાથે તેઓને પ્રમોશન, બોનસ, ગ્રેજ્યુએટી તથા અન્ય વગેરે. અને તેઓની પોસ્ટિંગની વાત કરીએ તો એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, બુલેટ ટ્રેન, ONGC વગેરે, આંતરરાષ્ટ્રીય કંપની વગેરે, જેથી તેઓને જિલ્લાની નજીક સૌરાષ્ટ્રની અંદર, જેથી ઓલ ઇન્ડિયાની અંદર તેઓને પોસ્ટિંગ રહેવા આપવામાં આવે છે. જ્યાં આગળ તેઓનું પોસ્ટિંગ હશે ત્યાં આગળ બી તેઓને અલગ અલગ ક્વાર્ટર્સની સુવિધાઓ, તમામ જવાનોને કેન્ડિડેટોને પ્રોત્સાહન મળી રહે તેવી રીતે અનેક સુવિધાઓને નજરે આપી તેઓને જોબ ઉપર પોસ્ટિંગ આપવામાં આવે છે. અને જેથી કોઈ બી અત્યારે કેન્ડિડેટ રસ ધરાવતો વ્યક્તિ હોય તો આપણા મોરબી જિલ્લાની અંદર હજુ કાલે એટલે કે 4 તારીખે છેલ્લો અમરસિંહજી હાઈસ્કૂલે કેમ્પ રહેવા પામેલ છે, જેની અંદર હાઈટ 67.5 થી લઈને અને વજન 56 kgથી વધુ, 10 પાસથી વધુ તેવા કેન્ડિડેટ રસ ધરાવતા હોય તો કાલે બી અહીંયા આવીને મુલાકાત લઈ શકે છે. અને વધુ માહિતી માટે રીજનિંગ ટ્રેનિંગ સેન્ટર માણસા, SIS ટ્રેનિંગ સેન્ટર RTA ગાંધીનગર ખાતે બી આવી શકે છે. પણ સાહેબ આપણે આની અંદરમાં કંઈક 10,000 કંઈક ભરવાના છે ને 2,000 ડ્રેસના એ ક્યારે ભરવાના? શું કામ ભરવાના હોય છે? હા, જેથી તેઓને કિટ ઇસ્યુની પદ્ધતિ મુજબમાં આપણે જોવા જઈએ તો રજીસ્ટ્રેશનમાં જે એમનો કોલ લેટર ઓનલાઈન આવે છે, રજીસ્ટ્રેશન માટે આવે છે, જે 350 રૂપિયા તેઓને ઓનલાઈન રિસિપ્ટમાં ઓનલાઈન લેવામાં આવે છે. બરાબર છે. તેઓને કોલ લેટર, આવેદનપત્ર અંદરથી તે મોબાઈલની અંદર ઓનલાઈન આપવામાં આવી જાય છે. બરાબર. પછી તેઓને કિટ ઇસ્યુના એટલે છે કે વર્ધીના જે SISના નીતિ નિયમ મુજબ જ હોય છે, તેઓના સ્કેનર ઉપરથી સોલ્વ કરીને તે તેઓને 10,500 ની ચૂકવણી જ્યારે તેઓ રિપોર્ટિંગ અર્થે કરવામાં આવે છે ત્યારે તેઓને ચૂકવવામાં આવે છે, જ્યારે કેન્ડિડેટ સાથે લઈને હાજર રહેવાનું રહે છે. પણ જે 10,500 ફીની ચૂકવણી થાય છે એ ટ્રેનિંગ સેન્ટરની અંદર તેઓના કિટ ઇસ્યુની અને વગેરે SISના જે નીતિ નિયમ મુજબનું હોય છે એ જ રીતે અંદર ભરવા માટે, અને તેનાથી ઉપરની રકમ કોઈ બી અંદર આપવામાં આવતી નથી. જે તમામ માહિતી વિગતવારનું જે કેન્ડિડેટ છે એની અંદર કોલ લેટરની અંદર દર્શાવવામાં આવે છે. પણ સાહેબ આમાં તો કેમ મેં પ્રેસ નોટ વાંચી, એની અંદરમાં તો તમારે 10,500 ભરવાના અને 2,000 ડ્રેસના ને એવું તો ક્યાંય પ્રેસ નોટમાં લખ્યું નથી. એ શું કામ નથી લખ્યું તમે? જે પ્રેસ નોટમાં ને એના કારણે કે પ્રેસ નોટની અંદર જ્યારે 10,500નું જ્યારે અમારે ઉલ્લેખન અંદર આવતું હોય છે, ત્યારે અમારી જોવા જઈએ તો રોજગાર કચેરીમાંથી, માહિતી કચેરીમાંથી તમામ છોકરાઓને અંદર આપવામાં આવેલી છે. અને આ છોકરાઓને જ્યારે માહિતી આપવામાં અહીંયા રૂબરૂમાં આવે છે, એ રૂબરૂમાં અહીંયાથી તેઓને કહીને જ તે સંપૂર્ણ રીતે અમે જવાબદાર
બનીએ છીએ, બરાબર છે. અત્યારે માની લો કે અત્યારે શું નામ છે તમારું? હિતેશભાઈ છે. તો હિતેશભાઈ થોડુંક સમજાવશે કે અમે 350 થી લઈને એ 10,500 તમારી જ્યારે જેના કીટ ઇન્સ્યોરન્સ ભરવાના હોય છે તો એ તમારે 350 પછી જ તમે ભરી શકો છો કે તમને સંપૂર્ણ માહિતી મળી જાય તે પછી. તો તમને સંપૂર્ણ માહિતી પછી તમારા સ્વૈચ્છિક રીતે તમે રજીસ્ટ્રેશન કર્યું છે, પાસ થયેલા છો, બોલી શકો છો. હું હિતેશ કુમાર સાંદેશ આ ભરતી પ્રક્રિયામાં પાસ થયો છું. અત્યારે મને 350 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવાની કીધી છે, પ્લસ 10,500 રૂપિયા જે કીટના છે એમને 10,500 તમને ક્યારે ભરવાના છે? એ તે જ્યારે ગાંધીનગર અમે જોઈનિંગ થાય ને ટ્રેનિંગ સેન્ટર ખાતે જઈએ ને ત્યારે કરવાના છે. અને એ પણ રિફંડેબલ છે. 15,000 એ પહેલી સેલરી જે આવે ને એમાં 15,000 રિફંડ થશે. એ બી એમાં હપ્તા વાઇઝમાં રિફંડેબલ છે. એમની પાસે આ સરકારી સંસ્થા છે જેમાં એસઆઈ સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, જેની અંદર આપણે જે લખેલું છે એ ભારત સરકારના, ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે 2005ના જે અમલીકરણમાં હતો જેથી તેઓને કોન્ટ્રાક્ટ બેન્ચ ઉપર લેવામાં આવતા નથી. આ એક સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ પ્રાઇવેટ સર્વિસીસ લિમિટેડ, બરાબર છે, જેની અંદર ગુજરાત સરકારને ભારત સરકારના નીતિને મુજબ કાયમી નોકરી પ્રદાન કરવામાં આવે છે, જેથી તેઓને કોઈ કોન્ટ્રાક્ટ બેન્ચ ઉપર લેવામાં આવતા નથી, બરાબર. આપણે અત્યારે માની લઈએ કે આમાં ઘણા મિત્રો ગમે ત્યાં જશે, ગવર્મેન્ટની ભરતીની તૈયારી કરી રહ્યા છે કે બીજી ભરતીની તૈયારી કરી રહ્યા છે, તો તેઓને આ છોડીને બી તેઓને જવા માટે મુકમ્મલ થઈ શકે છે, જેથી આ કોઈ ગવર્મેન્ટમાં એમને 10,000 નો ભરે તો તમને એમાં નો આવી શકે? 10,000 નો ભરે તો એમને તમે નો એને ઓલું કરી શકો? તમે ના, જે લોકો 10,500 ની જે સાથે સુવિધા નથી કરી શકતા એ લોકો 2-3 હજારમાં બી જે અંદર સોલ્ડ મુજબ હોય છે 5,500 મુજબ પછી એ લોકો ચાલુ ટ્રેનિંગ ની અંદર 10 દિવસ પછી બી 10,000 બીજા 5,000 ની પણ સુવિધા કરી શકે છે. એવી રીતે બી એસઆઈએસ ની અંદર વ્યક્તિગત છૂટછાટ અંદર આપેલી હોય છે. બરાબર છે. એટલે આમ તો તમારી આ પ્રાઇવેટ આમ છે ને, આમ તો સરકારી તો છે નહીં ને તમારી? આવે ના, આમાં સરકારી ગવર્મેન્ટ જોબ ની થોડી હોય એમાં. દર્શક મિત્રો, જો તમે જોઈ શકો છો, જો આ અત્યારે આ જે છે એ મારી સંસ્થા છે એસઆઈએસ સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ. આમાં કોઈને તમે પૂછી શકો છો, જો મેં એમને એમ જણાવ્યું હોય કે આપણે તમને અહીંયાથી ગવર્મેન્ટ જોબ મળવામાં આવે છે, એમાં આપણે કાયમિક નિમણૂકી છે 65 વર્ષ સુધીની, અને તે પછી એમને સરકારી પેન્શન મળવા પાત્ર છે, જેથી આપણે તમામ બ્રાન્ચ જોઈએ તો રાજકોટ, અમદાવાદ, વાપી, અનેક જગ્યાએ ગાંધીધામ ખાતે બી અંદર આવેલી હોય છે. શું નામ આપનું? નામ? મારું નામ નિસાર કુરેશી છે. નિસર્ગભાઈ, બરાબર છે. હવે જો મિત્રો તમે બધા અહીંયા આવ્યા તો છો, પણ આ પ્રાઇવેટ એક આ સિક્યુરિટી ઓલી છે, એટલે તમે બધા જરા જોઈ લેજો. હા, એટલે તમે એ વાત સાચી છે તમારી માટે, હા, પણ જેની અંદર તમે અત્યારે કહો છો એ ટોટલિંગ બધાને મેં જણાવી જ આપેલું છે, બરાબર? હા, એમ ભાઈ તમામ લોકોને મેં ફરજિયાત જે બી સુવિધા તમામની કીધી. કોઈ બી હતા, કોઈને હાઈટ માપ્યા વગર, કોઈને બી મન દુઃખ કર્યા વગર મેં અહીંયા કોઈને ભરતી કર્યા? જોરથી બોલો, કર્યા છે? તમે સ્વૈચ્છિક રીતે ઈમાનદારીપૂર્વક બધાની ફરજ નિષ્ઠાપૂર્વક મેં ભરતી કરેલા છે ને? કોઈને બી માહિતી વગર, અધૂરી માહિતી વગર, કોલ લેટર વગર અહીંયાથી કોઈને મેં જવા દીધા નથી? જવા દીધા ને? તમારે બધાને રિપોર્ટિંગ તારીખ મેં કઈ આપેલી છે? 11 તારીખ પછી કોઈને બી તારીખ મેં આપેલી છે? તમને મહિનાની સમયગાળો કેટલો કીધો ટ્રેનિંગનો? બરાબર છે? ઓકે, બરાબર છે. હા, હવે જો કેટલા આપણે સાહેબ અત્યારે લીધા તમે અમને અત્યારે? અત્યારે તેઓને આપણે જોવા જઈએ તો આખા મોરબીની અંદર 274 કેન્ડિડેટ અત્યારે પાસ થયેલા છે, અને અત્યારે મિનિમમ 60+ કેન્ડિડેટનું રજીસ્ટ્રેશન થયેલું છે, અને હજુ રજીસ્ટ્રેશન ધીમે ધીમે અત્યારે ચાલુ છે. બરાબર. ટોટલ મોરબીમાંથી કેટલા લેશો તમે? ટોટલ મોરબીમાં અત્યારે 600 જગ્યાની વેકેન્સી છે, પણ મારા ખ્યાલથી અત્યારે જે 274 કેન્ડિડેટ છે, અને હજુ કાલે 4 તારીખે અહીંયા જે આ સ્કૂલની અંદર કેમ્પ રાખવામાં આવેલું છે, તો જે બી બાકી રહેલા કેન્ડિડેટો છે તો માહિતી લઈને આ ન્યૂઝ બી જોઈને તમે અહીંયા કાલે આવી શકો છો, જેથી અમારી હજુ લગભગ 200 થી 150 જેટલી હજુ વેકેન્સી બાકી રહેલ છે, તો જેથી તમને બી રોજી રોજગાર મળી રહે. અને આ આપણે આગળનું અભિયાન જે બી ગુજરાત સરકારનું જે બી પ્રોજેક્ટ છે એને હાઇલાઇટ કરીએ, અને જ્યાં બી આપણને પોસ્ટિંગ મળે સંપૂર્ણ રીતે તમે જોબ ઉપર જાઓ, રોજી રોજગાર મળે, બસ એવી રીતે અમારી શુભકામનાઓ છે. અને બીજું તમને કોઈ બી જાતનું કોઈ બી કંઈ પ્રશ્ન હોય
તો મારા નંબર ઉપર 6355931356 ઉપર મને કોન્ટેક્ટ કરી શકો છો. મેં જ હમણાં ફોન કર્યો હતો સાહેબ તમને, અત્યારે મેં નીરવભાઈ ને તમારું નામ, તમારા નંબર પર મેં જ મારું હમણાં નામ નિસર કુરેશી છે. આ નિસર્ગભાઈ તમને મેં હમણાં કોલ કર્યો હતો, તમારો કોલ તમે ઉપાડ્યો નથી મારો. કેમ કે અમારે અત્યારે સવારે છોકરાઓ અત્યારે એટલા બધા અહીંયા છે જેથી અમને હાઈટ વેટ ની અંદર છોકરાઓના કોન્ફિડન્સ ની અંદર અમને કોઈનો બી સમય અત્યારે મળે નહીં, એટલા માટે કોઈ બી હોય તો તમે 5 વાગ્યા પછી બી કોન્ટેક્ટ કરી શકો છો. એટલા માટે બરાબર ને, એટલે બધાને તમે ઓલું કરજો સાહેબ. તમે આમાં છે ને મને 2-3 જગ્યાએ અત્યારે ફોન આવ્યા છે, મને કે આ રીતે છે ને પૈસા લે 10,000 ને પછી બીજા 3,000 બીજા ડ્રેસના ને એવા બધા લેવાના. એવી રીતે વાતચીત કેમ કરો છો? એમને મને મારી પાસેથી જે બધા આવ્યા છે, મને જે જાણ મળી છે, એટલા મારે તમને કેવું, તમારે ખુલાસો કરવાની જરૂર છે કે ભાઈ આ વસ્તુ છે. બસ મારે તમારો ખુલાસો જોઈએ છે, તમે સમજ્યા કે નહીં? બસ હા, બસ મારે તમારો ખુલાસો જોઈએ છે કે ભાઈ તમારે, કારણ કે દર્શકો જે છે એને ખુલાસો મળવો જોઈએ, તો કાલે તમારી પાસે બીજા આવવાના છે, તમે સમજ્યા કે નહીં? હા, એમ તમે સમજ્યા. તમે લાઈવ ટેલિકાસ્ટ ની અંદર તમે એ વાર્તા કરો કે એ છે કે હજુ તમે મને ખાસ કરીને નથી જાણતા, બરાબર છે? તમને જે સાચી માહિતી સચોટ આપી હતી એ મેં આપી દીધી. બાકી તમારી ભાટી ટીવી કે કોઈ બી હશે, બરાબર છે, કાયદાના નીતિ નિયમો મુજબ રહીને કરશે, એમાં વાંધો નથી. 2017 ની અંદર પરમિશન ગૃહમંત્રી અમિત શાહ સાહેબના ગામનું જે માણસા ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં આગળ બી તમે માહિતી લઈ શકો છો. જે બી થાય તે હસ્તક મુજબ કરવામાં આવે છે. DGIGનું અહીંયા અમારા પ્રમાણપત્રમાં એજન્ટમાં અમારે સહી કરેલી છે. કલેક્ટર ઓફિસથી, DO ઓફિસથી કોઈ બી પરમિશન અમને એમને આપવા દેતો નથી. બાકી અહીંયા અમે તમને પ્રેસવાળા આપી દીધા, એટલે મેં તમારું માઇક પકડી લીધું કે તમે ગમે તેમ સવાલ પૂછી શકો, એ તમારી બાબત રાઈટ છે. બાકી આ ગ્રાઉન્ડની અંદર તમે ભલે જે હોય, પણ બાકી તમારે કોઈ બી ઇન્ટરવ્યુ લેવું હશે, એ લેવું હશે, પરમિશન અગર અમારે એમ નથી. મારી પાસે જે વિગતો આવી સાહેબ, તમે આમાં તમારે મને હું મારી વિગત દર્શાવવા માટે તૈયાર છું. હા, પણ તો એટલા માટે જ હું તમને પૂછી રહ્યો છું સાહેબ. તમને હું અત્યારે પૂછી રહ્યો છું, કારણ કે કાલે આમાં શું છે કે તમારી વાત ખોટી ન જાય, તમે સમજ્યા કે નહીં? તમારી વાત આ દર્શકો જોવાના છે, કાલે તમારી વાત ખોટી બીજે ન જાય અને ઓલું ન થાય, એટલા માટે જ હું આવ્યો છે. સમજ્યા? તમારી વાત સાચી હોય તો કાલે તમને ડબલ આવવાના છે તમારા યુવાનો, તમે સમજ્યા કે નહીં? એમ એટલે મારી પાસેથી જે આવી છે વાત એ હું તમને કરું છું, એટલે કાલવારે બસ એટલા માટે કોઈ બી આવે, કોઈ બી આપણને સંભાળતા ચોક્કસ. છોકરાનું સવાલ રહ્યું, એ છોકરાઓની બેફિકર સાથે બરાબર છે. જે બી હશે, જેવું રીતે ઓર્ડર મળશે, તમામને નોકરી તો મળવાની જ છે. પણ જે નીતિ નિયમ મુજબ છે, જે ચાલશે એ જ રીતે કાયદેસરમાં કરવાના છે. બાકી એમાંથી તો એમ તો છે નથી કે જે રજીસ્ટ્રેશન ફી છે કે આપણે વધારે કરે છે, એ કરે છે. જે છે ઈમાનદારીપૂર્વક આમાંથી જેટલા બી છે, ભગવાને કે ઉપરવાળાએ આપણને ભરતી અધિકારી બનાવ્યા છે, એ મુજબ જેટલા છોકરા બી હશે જરૂરિયાતમંદને એ રોજી રોજગાર આપી અને જે ગુજરાત સરકારનું જે પ્રોજેક્ટ છે એને હાઇલાઇટ કરી સંપૂર્ણ રીતે રોજી રોજગાર મળી રહે તેની બાબત ધ્યાનમાં રાખી અને આગળની કાર્યવાહી અને ટ્રેનિંગ સેન્ટરની અંદર સંપૂર્ણ રીતે ફરજ આપી, તેઓને સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ આપી અને ઓર્ડર આપીને તે વર્દી પહેરીને તે અમે તમને મોકલીશું. અને ત્યારે તમારો અમે કોન્ટેક્ટ નંબર બી લઈ જઈશું. તમારું કાર્ડ મને આપતા જજો. ઓર્ડર અને પોસ્ટિંગ ટ્રેનિંગ સેન્ટર આપીશું, ત્યારે ગાંધીનગર ખાતે તમને બોલાવીશું. બોલાવજો તમે તારે, જ્યાં ઇન્સ્ટા પર બી આ વિડીયો ચાલે છે ત્યાં વિડીયો કરી આ અત્યારે તો મૂકવાના, પણ એના પછી એક વિડીયો મૂકજો કે આટલામાંથી જેટલા ભરતી અધિકારી આમાં ભાઈ ભરતી થાવ મને ભાટી ટીવી ને મળજો બધા, બરાબર? સુરક્ષા જવાન જેટલાને ઓર્ડર મળેલું હતું તેઓને સંપૂર્ણ રીતે અહીંયાથી ઓર્ડર મળેલું છે, જેનું લાઈવ તમને ત્યાં ટ્રેનિંગ સેન્ટરે બી આવીને કરીશ. ચોક્કસ. હા, મારા કોન્ટેક્ટ નંબર છે 98-256-3640. કોઈ પણ ને મારો કોન્ટેક્ટ કરવો હોય તો તમે કરી શકો છો સાહેબ, બરાબર? હાલો, ઓકે. તો મિત્રો આજે બધા જ બોલો. મારા નંબર છે ને, હા, એની ઉપર આની કોઈ બી લિંક હોય તો મને WhatsApp કરજો ને. પછી પેલો કાર્ડ આપો ને આપણું છે મારી પાસે તમારો નંબર ને બધું છે, મારી પાસે બધું આવ્યું છે. મને એક લિંક WhatsApp કરજો. હા, કરી દો. આ તમે કરીશ હો તમે. જો વાંકાનેરમાંથી આજે બધા યુવાનો આવ્યા છે
ભરતી માટે જો તમને બતાવું છું. જો આજે સવારથી ભરતી કાર્યક્રમ ચાલુ છે. હજી કાલનો દિવસ પણ છે. મિત્રો તમે થઈ ગયા છો પાસ? હે કેટલા રૂપિયા ભર્યા? 350 ફી ખાલી ભરી નોર્મલ. પછી ઓલો 10,000 ભરવાના છે એ ક્યારે ભરવાના? એ તો ટ્રેનિંગમાં જાય ત્યારે. હે ભરશો પછી? હા તો ટ્રેનિંગમાં જાય ત્યારે તો ભરશું જ ને. હે બરાબર છે. જો આ બધા જ અમરસિંહજી હાઈસ્કૂલમાં બધા જ યુવાનો આવ્યા છે. જો આ બધા છે, જો બધા જ ભરતી મેળો ચાલુ છે અત્યારે. મિત્રો તમે આમાં આવી ગયા છો ભાઈ? તમે ભરતી મેળામાં તમે આવ્યા છો? હા ભાઈ ની આવ્યો છે. તમે આવ્યા છો? હા કેટલા રૂપિયા ભર્યા? 10,000 ભરશો તમે? હે કેમ તમને બરાબર લાગે છે? ભરતી મેળો બરાબર છે? હે મોરબી જિલ્લામાં હે મોરબી જિલ્લામાં બધા જિલ્લાની અંદર ભરતી બધા તાલુકામાં અલગ અલગ જગ્યાએ ભરતી કરેલી છે. હા ટંકારામાં કાલે હતી, એ પહેલા હળવદ હતી, મળી હતી. એમને પણ 10,000 ભરવાના એટલે કઈ એવું તો ક્યાંય ઓલું ન હોય ને? એ આપણે અહીંયા ટ્રેનિંગમાં જ્યાં પછી ભરવાનો છે એ પછી આપણે એના યુનિફોર્મ આપે ને એનો ચાર્જ છે, બીજું કોઈ નથી. તમને પાછા રિટર્ન મળી ગયું છે. હે